નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છે વોક ફોર હર, એક એવું કાર્યક્રમ કે જે મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે અને તેની સાથે જ એની ઝડપથી સારવારથી તેનો નિકાલ કરી શકાય છે તે માટે જાગૃત કરે છે. અને આ જે કાર્યક્રમ છે, જે ખાસ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જેનું આયોજન કરવામાં આવ્યું છે, એ કાર્યક્રમની વાત કરીએ તો એ કાર્યક્રમમાં તમે પણ મહત્વનું પોતાનું યોગદાન આપી શકો છો, માત્ર ચાલીને. આપણે જ્યારે કોઈની માટે કંઈક કરવાનું વિચારીએ ત્યારે આપણા મનમાં ઘણા બધા સવાલો આવે, પણ જો આપણને ખ્યાલ આવે કે આપણે માત્ર ચાલીને કોઈની માટે આટલું મોટું કામ કરી શકીએ છીએ, એટલું મહત્વનું યોગદાન આપી શકીએ છીએ, તો શા માટે નહીં? અને આજે યોગદાન આપવાની તક આપણને આપી રહ્યું છે તે છે આશીર્વાદ ફાઉન્ડેશન, કે જેમના દ્વારા વોક ફોર હર આ પ્રકારની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ જે કાર્યક્રમ છે 2 માર્ચથી 8 માર્ચ સુધી ચાલવાનું છે. રોજ આ કાર્યક્રમ થશે. લોકો પોતાની રીતે ચાલી શકે છે ને લોકો ચાલશે, પણ આનો જે ફાયદો છે એ સીધા એવી મહિલાઓને થશે કે જે કેન્સરની સાથે ઝઝૂમી રહી છે, કે જે લોકો નિદાન કરી શકે છે, જે એની માટે જાગૃત કરવા માટે આનો સીધો ફાયદો તેમાં થઈ શકે છે. અને કેવી રીતે એને પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. આ શું છે વોક ફોર હર, આ જે કાર્યક્રમ છે તે શું છે, અને આશીર્વાદ ફાઉન્ડેશન કઈ રીતે આ રીતે સ્તન કેન્સરની અવેરનેસ માટે કામ કરી રહ્યું છે, તેના માટે અને તેને સમજવા માટે આપણી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે ડૉક્ટર R.S. પટેલજી, જો પ્રેસિડેન્ટ છે આશીર્વાદ ફાઉન્ડેશનના, અને સાથે જ આ ફાઉન્ડેશનમાં જે ડૉક્ટર્સ જોડાયા છે, પેનલ છે ડૉક્ટરની, કે જે લોકો નિદાન કરશે, જે લોકો મહિલાઓને સમજાવશે, તેની માટે આપણી સાથે પેનલમાંથી જોડાયા છે ડૉક્ટર ઝલક શાહ, જેઓ રેડિયોલોજિસ્ટ છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. સૌથી પહેલા R.S. પટેલજી, આપની સાથે શરૂ કરવા માંગીશ. આશીર્વાદ ફાઉન્ડેશન જે આ બ્રેસ્ટ કેન્સર જાગૃતિ માટે વોક ફોર હરનો જે કાર્યક્રમ કરી રહ્યું છે, સૌથી પહેલા આ કાર્યક્રમને, આ રેલીને સમજવાનો પ્રયાસ કરીશું કે શું છે આ વોક ફોર હર કાર્યક્રમ અને આ રેલી. વોક ફોર હર એ એક એવો કાર્યક્રમ અમે નક્કી કર્યો છે કે જેમાં બ્રેસ્ટ કેન્સર એ પીડારહિત રોગ હોવાથી મહિલાઓને ખબર નથી પડતી કે ક્યારે એ બીજા, ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચી જાય છે. અને જ્યારે ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચી જાય ત્યારે એની ટ્રીટમેન્ટ ખૂબ ખર્ચાળ બની જાય છે, જેમાં કુટુંબ, દર્દી અને પૈસા ત્રણેયની બરબાદી થતી હોય છે. એટલે અમે નક્કી કર્યું કે લોકોને, મહિલાઓને ખાસ આ રોગ માટે આપણે જાગૃતિ અભિયાન દ્વારા માહિતી આપીએ કે આ રોગ કેવી રીતે થાય છે, એના કારણો શું શું છે, એના ઉપાય કઈ રીતે થઈ શકે. અને ખાસ કરીને અમારા જાગૃતિ અભિયાનમાં જે અમે અડધો પોણો કલાકનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપીએ છીએ મહિલાઓને, કે ભાઈ તમે પોતે સ્વ તપાસ કરીને રોગનું નિદાન પણ કરી શકો છો. કે દર માસિકના દિવસે, મેન્સ્ટ્રુએશન પછી 5મા દિવસે તમે આ સ્નાન કરતી વખતે તપાસ કરી લો. કેવી રીતે તપાસ કરવી, એની આંગળીઓ કેવી રીતે ફેરવવી, એની વિગત અમે અમારી બુકલેટમાં આપેલી છે. અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં મહિલાઓની મિટિંગમાં અમે સમજાવીએ છીએ. અને એ પોતે બેન એ સ્વ તપાસમાં જોઈ શકે કે ભાઈ મને કઈ નાની ગાંઠ થઈ છે, કે કોઈ જગ્યાએ લિઝન થયું છે, કે નિપલમાંથી પ્રવાહી આવે છે. તો આ બધા લક્ષણો એવા છે કે જે સ્તન કેન્સરના પોઝિટિવ નિદાન તરફ એ દોરી જાય છે. જી 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 R.S. પટેલજી, પણ લોકો ચાલીને કઈ રીતે આપના ફાઉન્ડેશનને હેલ્પફુલ થઈ શકે છે, હા, મદદરૂપ થઈ એટલે શકે? અમે એટલા માટે નક્કી કર્યું કે આપણે આ માહિતી, જાગૃતિ અભિયાનની માહિતી લોકો સુધી પહોંચાડવી હોય તો એ કેવી રીતે પહોંચાડી શકાય. તો એને પહોંચાડવા માટે માર્કેટિંગ ખર્ચ એ એટલો બધો મોંઘો છે કે જ્યાં અમે દાન લઈને લોકોની સેવા, આ બધા દર્દીઓની સેવા અમે વિના મૂલ્યે કરીએ છીએ, એટલે માર્કેટિંગ ખર્ચ અમને પોસાતો નથી. એટલે અમે લોકોને જાગૃત કરવા માટે એક વોક ફોર હરનો 2023માં નવો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો. અને એ કોન્સેપ્ટમાં એવું નક્કી કર્યું કે ભાઈ લોકો ચાલે, એમની તંદુરસ્તી સચવાય, અને અમારે પૈસા નથી જોઈતા. તમે અમને તમારા પગલા દાનમાં આપો. તમે જેટલા 100, 200, 500, 1000, 2000, 5000 જેટલા પગલા ચાલો આ અઠવાડિયામાં, જે દિવસે સૌથી વધારે પગલા હોય, અમને દાનમાં આપો. અને કુલ અમારી પાસે જે પગલા આવશે એને દર 5000 પગલાએ એક સ્તન કેન્સર કોઈ પણ મહિલાનું અમે ફ્રી કરીશું. ઓકે. અને એ રીતે લોકો ચાલીને આપને હેલ્પફુલ થઈ શકે છે, અને એની સાથે અમારા મહિલાઓ પણ પહેલા ઇવેન્ટમાં અમને 1,12,00,000 પગલા મળ્યા. બીજા ઇવેન્ટમાં 2,87,00,000 2024માં મળ્યા. 6 કન્ટ્રીઝમાંથી મળ્યા. અને એના સામે અને એ 5, આખું કાઉન્ટ થાય છે.
કે હા લોકો કેટલા હા પગલા ચાલી રહ્યા છે? હા, અમારું આખું એક પોર્ટલ છે, એની અંદર દરેક એરિયા વાઇઝ અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ડિટેલમાં પણ આખા એના સેગમેન્ટ કરેલા છે કે કોઈ એક સંસ્થાની કેટલી મહિલાઓ કે કેટલા જેન્ટ્સ ચાલ્યા, કઈ ઉંમર ગ્રુપના ચાલ્યા, એ બધી જ માહિતી અમને મળે છે. ઓકે, બધું સમજીશું, પણ હવે આપણી સાથે ડોક્ટર ઝલક પણ છે. ડોક્ટર ઝલક, આજના સમયમાં આપણે જે પ્રકારે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને એની સાથે જે પ્રકારે નિદાન વહેલી તકે કરવામાં આવશે, તેનાથી કેટલો ફાયદો થઈ શકે છે? બ્રેસ્ટ કેન્સર ઇઝ વોટ, કે આપણે એવું નથી કહી શકતા કે જે આપણે જેની ટ્રીટમેન્ટ જ ના કરી શકીએ, આ બહુ જ શક્ય છે. નિદાન થાય તો આની સારવાર પણ બહુ જ સરસ રીતે સર્જરી વગર પણ થતી હોય છે. તો ડોક્ટર ઝલક, આમાં નિદાન વહેલી તકે થાય એ કેટલું જરૂરી છે? આ જે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, એનાથી જો જાગૃતતા આવે અને મહિલા સ્વ પરીક્ષણ પણ કરે અને તેની સાથે જ વહેલી તકે નિદાન કરાવે, તો એ કેટલું હેલ્પફુલ થઈ શકે છે કેન્સરમાંથી તમને બહાર લાવવા માટે? એટલે એ જ્યારે સૌપ્રથમ સ્ટેપ્સ કરી અને પેશન્ટ અમારી પાસે આવે છે મેમોગ્રાફી કરાવવા માટે, તો મેમોગ્રાફી એક જાતની એક્સરે પદ્ધતિ છે કે જેમાંથી જે રેડિયેશન એટલે કે એક્સરેઝ પાસ થાય છે, એ જે શરીરના જે જુદા જુદા પેશીઓ છે એમાં જુદી જુદી રીતે એનું શક્તિનું શોષણ કરે છે અને એ રીતે એની ઇમેજ પડે છે. હવે મેમોગ્રાફીથી જો શરૂઆતના સ્ટેજમાં, પહેલા કે બીજા સ્ટેજમાં જો આપણે એનું નિદાન કરીએ તો બહેનોને એ જે બીજી જગ્યાએ ફેલાતું અટકાવી શકાય છે. અને સર્જરીનું જે જનરલી મેમોગ્રાફી કે જે બી એટલે સ્તન કેન્સરમાં એવી રીતે હોય છે કે જો એ ઘણા આગળના સ્ટેજમાં પહોંચી જાય તો આખું સ્તન કાઢવું પડે છે. પરંતુ જો એનું વહેલું નિદાન કરવામાં આવે તો એ જેટલા ભાગ પૂરતું એ સીમિત છે, એને આપણે એ રીતે એટલો જ ભાગ કાઢી અને એનું જ એ રીતે એનું ઈલાજ કરી શકીએ છીએ. બીજું કે મેમોગ્રાફી જે પદ્ધતિ છે એ નોન ઇન્વેઝિવ છે, એટલે એમાં કોઈ જાતનું આપણે પેશન્ટને કોઈ ચીરો કે કોઈ એ એક જાતની સલામત પદ્ધતિ છે. મેમોગ્રાફીથી જો તમારે ફેમિલી હિસ્ટ્રી હોય કે તમારા ઘરમાં કોઈને સ્તનનું કેન્સર, મધર હોય કે તમારા કોઈ સિસ્ટર કે એને થયું હોય, અને જો એ દર વર્ષે 35 વર્ષ પછી દર વર્ષે જો એ મેમોગ્રાફી ની તપાસ કરાવે તો જો એ ગાંઠ પેશન્ટને ખબર પડે એના 1 કે 2 વર્ષ પહેલા તમે એનું નિદાન એટલે તમે એનું શોધી શકો છો, એને તમે ડાયગ્નોસ કરી શકો છો અને એના પછી તમે એનું સારવાર એ રીતે થઈ શકે છે. જી એટલે બિલકુલ. મેમોગ્રાફી એ સ્તન કેન્સરના ડાયગ્નોસ માટેનું પહેલું પગથિયું છે કે જે 35 વર્ષની થી જે કોઈ બી મોટા ઉંમરના સ્ત્રી હોય એ દર વર્ષે મેમોગ્રાફી કરાવે તો એનાથી 80 થી 90% મેમોગ્રાફીની જે સંવેદનશીલતા છે એ 80 થી 90% જેવી છે. એટલે બિલકુલ, એટલે તમે વહેલી તકે જો એનાથી દર વર્ષે કરાવવામાં આવે તો હા જો કદાચ એવી કોઈ તકલીફ હોઈ તો શકે તો ખૂબ જ ઝડપથી એની સારવાર કરવામાં તો આવી શકે. એનું એ જ જલ્દી આ નિદાન. હા વોક ફોર હા હર જે અને કાર્યક્રમ છે, હા એમાં એ જ લોકોને જાગૃત હા કરવામાં આવી એનો રહ્યું મેઇન હેતુ, હા એ જ મેઇન એનો હેતુ છે. જી ઓકે. ડોક્ટર દીપિકા, સ્તન કેન્સર માટેની જાગૃતતા કેટલી જરૂરી આજના સમયમાં ભારત દેશમાં આજે સ્તન કેન્સરનું પ્રમાણ કેટલું વધતું જોવા મળી રહ્યું છે? ભારત જેવા ડેવલપિંગ કન્ટ્રીઝમાં આજકાલ સ્તન કેન્સરનું પ્રમાણ બહુ જ વધી ગયું છે. તમને જાણ હશે કે સ્તન કેન્સર એ સ્ત્રીઓમાં થતું સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે. આશરે ભારતમાં સ્તન કેન્સરનું પ્રમાણ એટલું છે કે જેમાંથી 70-80% સ્ત્રીઓમાં એ સ્ટેજ 3 કે સ્ટેજ 4માં મળે છે. જ્યારે કે ડેવલપિંગ કન્ટ્રીઝમાં કે જ્યાં સ્ક્રીનિંગ મેથડ્સ બહુ એડવાન્સ છે, ત્યાં 70-80% ફિમેલ્સમાં એ પહેલા અને બીજા સ્ટેજમાં પકડવામાં આવે છે. એટલે સ્તન કેન્સરનું સ્ક્રીનિંગ કે એની જાગૃતતા બહુ જ જરૂરી છે ભારત દેશમાં. 3rd અને 4th સ્ટેજમાં મળતા કેન્સરોનો ઈલાજ એટલો અઘરો અને વાઇડ હોય છે, જ્યારે કે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં મળેલા કેન્સર નાની સર્જરીઝ કે સર્જરી વગરે એનો સારવાર થઈ શકતી હોય છે. એટલે જાગૃતતા બ્રેસ્ટ કેન્સર અને એના સ્ક્રીનિંગ માટે અત્યંત જરૂરી છે ભારત જેવા દેશમાં, કે આપણે વહેલા સ્ટેજ 1 કે સ્ટેજ 2માં આપણે પકડી શકાય બ્રેસ્ટ કેન્સર, અને બ્રેસ્ટ કેન્સરથી થતી ડેથ એના લીધે આપણે પ્રમાણ ઓછો કરી શકાય. જી જી જી. અને સ્તન કેન્સર ફેલાવાના કારણો શું છે ડોક્ટર દીપિકા? શા માટે અત્યારે આ વધારે જોવા મળી રહ્યું છે? લેટ મેરેજીસ.
પ્લસ અમુક લેડીઝ બ્રેસ્ટ ફીડ એટલે સ્તનપાન નથી કરાવતી બાળકને. સ્તન કેન્સર થવાના મેઇન કારણો છે અર્લી મેનાર્કી એટલે મેન્सेसમાં વહેલા બેસી જવું, નાની ઉંમરે સ્ટાર્ટ થવા મેન્सेस, અને લેટ મેનોપોઝ એટલે બહુ લાંબી ઉંમર સુધી માસિક ચાલુ રહ્યો. બીજું છે સ્તનપાન એટલે લેક્ટેશન, બ્રેસ્ટ ફીડિંગ ન કરાવ્યું હોય, જે કે આજકાલ બહુ બધી યંગ ગર્લ્સમાં જોવામાં આવે છે કે 9 ને 10 વર્ષની ઉંમરે મેન્सेस સ્ટાર્ટ થઈ જતા હોય છે અને બહુ લાંબી ઉંમર સુધી 50-55ની ઉંમર સુધી મેન્सेस ચાલતા હોય છે. સો જેટલા વર્ષ વધારે મેન્सेस ચાલે એટલા વર્ષ બ્રેસ્ટ કેન્સરનો થવાના ચાન્સ વધી જાય છે. પ્લસ લેક્ટેશન અમુક લોકો નથી કરાવતા, એના લીધે બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે. જે આપણા કંટ્રોલમાં નથી એવું એક કારણ છે બ્રેસ્ટ કેન્સર થવાનું, એ છે જેનેટિક ફેક્ટર. એટલે ફેમિલીમાં જો કોઈને હોય, મધર, દાદી, બહેનો, માસી, આવા ફિમેલ રિલેટિવ્સમાં જો ફેમિલીમાં કેન્સર હોય તો બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે, બટ એ આપણા કંટ્રોલમાં છે નહીં. જી બિલકુલ. એટલે અમુક જે આપણે જેને કરી શકીએ છીએ એવા જો કારણો હોય તો આપણે અમુક એવી બાબતો છે કે જેનું ધ્યાન આપણે રાખવું જોઈએ. બ્રેસ્ટ ફીડિંગ રિલેટેડ જાગૃતતા જો તમે વધારી શકો તો બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ થોડું ઘણું આપણે ઘટાડી શકીએ છીએ. જી બિલકુલ. હવે ડોક્ટર આર.એસ. પટેલજી, ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર અવેરનેસના પ્રોગ્રામો જે તમે કર્યા છે એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? કેટલી જાગૃતતા આવે છે? અહીંયા જેટલા પણ લોકો આ વોક ફોર હરમાં જે રેલી છે તેમાં જોડાશે તો એનાથી શું ઇમ્પેક્ટ જોવા મળશે? અમારો અનુભવ એવો છે કે વોક ફોરવર્ડના પહેલા 2 ઇવેન્ટની અંદર અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો અને લોકોને એમ થાય છે કે ભાઈ આપણે પૈસા નથી આપવા, પણ જો પગલાં આપવાના હોય તો શા માટે એક આ માનવ સેવાના કામમાં ના જોડાવવું. અને એમને એક એવી ભાવના હોય છે કે આપણા ચાલવાથી કોઈકનો જીવ બચી જતો હોય તો એના એક આપણે પુણ્યના અધિકારી છીએ અને આંગળી ચીતાનું પુણ્ય પણ મળે છે. પણ સાચી હકીકત જો તમને કહું તો શહેરોમાં આ જાગૃતતા સારી છે. મોટાભાગે અમે 100, 150, 200 બહેનોનો અવેરનેસ પ્રોગ્રામ કરીએ અને એ જ દિવસે અમે ત્યાં ને ત્યાં હવે પોર્ટેબલ મેમોગ્રાફીના સ્ક્રીનિંગ મશીન આવ્યા છે. એટલે સ્ક્રીનિંગ મશીન ત્યાં જ અમે ટેસ્ટ કરીએ. પહેલા 6 મહિના પહેલા તો અમારી પરિસ્થિતિ એવી હતી કે ગામડાઓમાં અવેરનેસ પ્રોગ્રામ કરીએ પણ બહેનોને લઈ જવા ક્યાં, કેમ કે 2, 5, 10, 15 કિલોમીટરે ક્યાંક કોઈ સિટીમાં રેડિયોલોજી સેન્ટર હોય કે મેમોગ્રાફી સેન્ટર મળે, કોઈ હોસ્પિટલમાં મળે. પણ હવે અમે આવા અમારા 8 સેન્ટરોમાં મશીન મૂક્યા છે. કુલ 15 સેન્ટરોમાં નાના દૂર દરાજના ગામડાઓમાં જઈને અને ઇન્ક્લુઝિવ વિમેનને આ સેવાઓ અમે વિના મૂલ્યે આપીએ છીએ. પણ ત્યાં હજી સોશિયલ સ્ટિગ્મા છે. લેડી ગાયનેક કે ટેકનિશિયન રેડી હોય તો પણ સ્તન કેન્સરની તપાસ કરવા માટે મહિલાઓ તૈયાર નથી થતી. એ અમારા માટે બહુ મોટી ચેલેન્જ છે. પણ હવે અવેરનેસ ધીરે ધીરે આવતી જાય છે એટલે એમ લાગે છે કે આ અમારી જે પહેલ છે એક મોટી આર.એસ. પટેલજી, ચળવળમાં. તમારો ઉદ્દેશ્ય શું છે? શા માટે તમે આવી પહેલ કરી છે? ક્યાંક લાગે છે કે આપણા ભારત દેશમાં બહુ જ વધી રહ્યું છે એનું પ્રમાણ અને ઘણી વખત આ જીવલેણ પણ સાબિત થતું હોય છે, તો તેને રોકવા માટે આપના પ્રયાસ. અમારી વાત બિલકુલ સાચી છે. ભારત દેશમાં આજે 20 મહિલાઓમાંથી 1 મહિલાને સ્તન કેન્સર થવાની જીવન દરમિયાન શક્યતા છે, જે અમેરિકામાં 8-1 છે. તો આપણા કરતા એ રેશિયો ખરાબ થયો. કેમ? કારણ કે ત્યાં મોટા ભાગની મહિલાઓ દર વર્ષે એ મેમોગ્રાફી સોનોગ્રાફીના ટેસ્ટ કરાવે છે. એટલે પહેલા કે બીજા સ્ટેજમાં પકડાય. નંબર ઓફ પેશન્ટ વધારો હોય એટલે રેશિયો આપણા કરતા ખરાબ થાય. પણ આપણા ત્યાં મોટા ભાગની બહેનો એ 3જા ને 4થા સ્ટેજમાં આવે. જેમ દીપિકાબેને કહ્યું કે એ મોડા આવવાના કારણે એમની ટ્રીટમેન્ટ પણ જટિલ થઈ જાય, ખર્ચાળ થઈ જાય અને પરિસ્થિતિ એવી થાય કે દર્દીને અમે ન પણ બચાવી શકીએ. જી બિલકુલ. એટલે જ આપણે ડોક્ટર ઝલક કેવા સિમ્ટમ્સ દેખાય તો તરત જ, કારણ કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ મેમોગ્રાફી, સોનોગ્રાફી, તો કઈ મહિલાઓએ આ કરાવવું જોઈએ? કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ સિમ્ટમ્સ નથી દેખાતા અને છતાં પણ આવું થાય છે. તો આપણે જે થોડું સમજી શકીએ અને સમજીને સિમ્ટમ્સને ડોક્ટર્સ પાસે જવું જોઈએ તો એ કયા સિમ્ટમ્સ છે? સૌથી પહેલા તો જો તમને બ્રેસ્ટમાં જેમ સેલ્ફ એક્ઝામિનેશન કરો, સ્તનમાં તમને ગાંઠ દેખાય, કોઈ પણ ગાંઠ, તો તમારે ડોક્ટર પાસે આવવું જોઈએ. એ પછી તમારું જે આપણી નિપલ હોય એનું રિટ્રેક્શન થયું હોય એટલે એ થોડી આડી એનો જે નોર્મલ શેપ હોય એમાં થોડો ઘણું ચેન્જીસ આવ્યા હોય તો તમને એમાંથી લાલ કલરનું પ્રવાહી નીકળતું હોય, ક્યાં તો કોઈ સફેદ પ્રવાહી નીકળતું હોય તો આ બધા
જ્યારે આ બધા ચિહ્નો દેખાય ત્યારે તમારે ડોક્ટર પાસે સૌપ્રથમ જઈ અને ડોક્ટર પાસે એનું તપાસ કરાવવી જનરલી જોઈએ. આજે ઝલકજી જનરલી મેમોગ્રાફી જે છે કરવામાં આવે છે થોડી કોસ્ટલી હોય છે, એટલે ઘણી બધી મહિલાઓ નથી જતી, એ પણ એક કારણ છે. હા, જી એ મેઇન ફેક્ટર એ જ છે કે જે મેમોગ્રાફી છે એ ઘણી ખર્ચાળ રિપોર્ટ છે. એમાં 3 થી 4 હજાર નો ખર્ચો થાય છે. એટલા માટે જ અહીંયા આશીર્વાદ ફાઉન્ડેશનમાં અમે એ રિપોર્ટ 500 રૂપિયામાં કરીએ છીએ. અને આ જે વોક ફોર હર જે ઇનિશિયેટિવ છે એમાં અમે ખાલી આ પગલા લઈએ છીએ 5,000, અને એ પગલાથી અમે એમને ફ્રી ઓફ કોસ્ટમાં મેમોગ્રાફી અને સાથે સાથે અમે એ જ મહિલાની સોનોગ્રાફી પણ મફતમાં ફ્રી ઓફ કોસ્ટ કરી આપીએ છીએ. જી ડોક્ટર ઝલક, જો એમાં કંઈક સામે આવે છે તો એના પછીનું જે સ્ટેપ બાયોપ્સી હોય છે, તો જી મેમોગ્રાફી, સોનોગ્રાફી, પછી બાયોપ્સી, અને બાયોપ્સી પણ જો કરાવવામાં આવે તો પછી જો એવું કંઈક બહાર આવે છે તો ટ્રીટમેન્ટ ઝડપથી કરવી એ કેટલી શક્ય બની જાય છે, અને કઈ પદ્ધતિઓ હોય છે ટ્રીટમેન્ટની? હા, એટલે એક વખત બાયોપ્સીમાં રિપોર્ટ આવી જાય કે મહિલાને કેન્સર છે કે જે એવી રીતના, પછી અમે એમને ઓન્કો સર્જન કે ઓન્કો ફિઝિશિયન પાસે રિફર કરીએ છીએ, કે જે કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય છે. એ લોકો પછી એના સ્ટેજીસ પ્રમાણે પછી એની આગળ ટ્રીટમેન્ટ ચાલે છે. એની ટ્રીટમેન્ટની દરેક જે બાયોપ્સીના રિપોર્ટ હોય એના ઉપરથી પછી એની ટ્રીટમેન્ટનું અલગ અલગ. મેમોગ્રાફી પછી જો એવું લાગે છે તો બાયોપ્સી કરાવવામાં આવે છે. હા, મેમોગ્રાફી ઉપર જો અમને લાગે કે આ કેન્સરની ગાંઠ છે, કે આ ગાંઠ નથી સારી, કે આ ગાંઠ મેલિગ્નન્ટ લાગે છે, એટલે કે કેન્સરની ગાંઠ લાગે છે, તો પછી અમે એમનું FNAC ક્યાં તો બાયોપ્સી બેમાંથી એક તો આરએસ પટેલજી, આ બધું જ તમારા ફાઉન્ડેશન થ્રુ થઈ જતું હોય છે? મેમોગ્રાફી, સોનોગ્રાફી હોય, બાયોપ્સી હોય, એ બધા માટે આ ફાઉન્ડેશન હેલ્પફુલ છે, આરએસ પટેલજી? હાજી, આપને કહું, આ બેને જે જવાબ આપ્યો એમાં એક જરા હું એડિશન કરું, પિનલબેન, કે બેઝિકલી જ્યારે બાયોપ્સી કરાવવામાં આવે અને પછી બ્રેસ્ટ સર્જન કેન્સરને કે અમે ઓન્કોલોજીસ્ટને બતાવીએ તો એ તરત સર્જરીની સલાહ નથી આપતા. એ કે તમે પેટ સ્કેન કરાવો. હા. એટલે બાયોપ્સીનો 10,000નો ખર્ચ, પેટ સ્કેન, આખા શરીરમાં આ રોગ સ્તન સિવાય બીજે ફેલાઈ ગયો છે કે કેમ એ જાણવું જરૂરી હોય છે. કેમ કે જી. ડોક્ટર કે બીજા ઓર્ગન જો એમાં સ્પ્રેડ થઈ ગયું હોય તો કિમોથેરાપીની ટ્રીટમેન્ટ કરાવવાની હોય. કિમોથેરાપીના 10 થી 30 40 સિટિંગ કરવાના હોય. દરેક સિટિંગને 25 થી 30,000નો ખર્ચો. એટલે મધ્યમ વર્ગના દર્દીઓને તો બેન આ સારવાર કરતા મોત સસ્તું લાગે છે. અને એમને એમ થાય કે આ બહુ ખર્ચાળ છે એટલે ટેસ્ટ નથી કરાવવો. એ પણ એમની માન્યતા અમે અમારા અવેરનેસ પ્રોગ્રામમાં દૂર કરીએ છીએ કે આ ટ્રીટમેન્ટ માટે આશીર્વાદ ફાઉન્ડેશન જેવા અનેક ટ્રસ્ટો છે કે જે વિનામૂલ્યે આ બધી ટ્રીટમેન્ટ કરી આપે છે. સરકારની યોજનાઓ છે. GCRIમાં ડૉક્ટર શશાંક પંડ્યા સાહેબ અમારા જેટલા પેશન્ટો નથી પોસાતા એમને અમે ત્યાં મોકલીએ છીએ, અને ઘણા બધા પેશન્ટોને એમણે ટ્રીટમેન્ટ આપીને એને સાજા કરેલા છે. ઓકે, એટલે તમારા થ્રુ ત્યાં જવાથી ટ્રીટમેન્ટમાં પણ હેલ્પ થતી હોય છે. ડોક્ટર દીપિકા, ટ્રીટમેન્ટ કેન્સરની કેટલી મોંઘી છે, જે ખરેખર બહુ જ મોટો ચર્ચાનો વિષય છે. હમણાં જ આરએસ પટેલજી પણ કહ્યું કે ઘણા લોકોને તેટલી ખર્ચાળ લાગે કે એમને એવું લાગે કે જે થવું હોય થશે, પણ આટલા પૈસા તો નથી જ. જોકે આ વખતના બજેટમાં કેન્સરની દવાઓ સસ્તી કરવામાં આવી છે, થોડું એના પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે, કારણ કે કેન્સરનું પ્રમાણ જ એટલું બધું વધી ગયું છે. પણ આ જે આપનું ફાઉન્ડેશન છે, એટલે કે આરએસ પટેલજીનું જે આશીર્વાદ ફાઉન્ડેશન છે, તે ટ્રીટમેન્ટમાં પણ કેવી રીતે હેલ્પફુલ થઈ રહ્યું છે. અને એની સાથે સાથે આ જે વોક પર હર કાર્યક્રમ છે, એમાં જો કંઈક પણ એવું ખ્યાલ આવે છે તો પણ કેવી રીતે જે મહિલાઓ છે એ પોતે પણ ક્યારે, કયા સમય સ્વપરીક્ષણ કરીને સારવાર સુધી પહોંચી શકે છે? છે ને, આશીર્વાદનું આજે વોક ફોર હર કેમ્પેન છે એ બહુ જ મદદરૂપ થાય છે. જેમ આરએસ પટેલ સરે કીધું કે અમુક મહિલાઓ તપાસ કરાવવાની થોડીક રિલક્ટન્ટ હોય છે પૈસાના લીધે, કે તપાસ કરાવવું એ ઇટસેલ્ફ મેમોગ્રાફી ને બધું એ મોંઘું છે. એટલે આ જે કેમ્પેન છે આશીર્વાદનું વોક ફોર હર, એ આમાં બહુ જ મદદરૂપ થઈ રહ્યું છે. પ્લસ આશીર્વાદ ફાઉન્ડેશન જે અમુક કેમ્પ કરતું હોય છે, અવેરનેસ કેમ્પ્સ છે લોઅર સોશિયો ઇકોનોમિક એરિયાઝમાં આશીર્વાદ કરતું હોય છે, એ બહુ મદદરૂપ થાય છે આ તપાસની, આ મેમોગ્રાફી ને બધા તપાસની જાગૃતતા ફેલાવવામાં.
પ્લસ આશીર્વાદ ફાઉન્ડેશનના આ કેમ્પેન્સના લીધે જે આપણે વહેલી સ્ટેજમાં પકડવા માંડ્યા છે કેન્સર, હવે વહેલી સ્ટેજમાં પકડો તો બ્રેસ્ટ કેન્સરમાં નાની સર્જરીઝથી બી એની સારવાર થઈ શકે છે. ધારો કે પહેલી કે બીજી સ્ટેજમાં આપણે પકડ્યું તો ખાલી લંપ કાઢીને બી એની સારવાર થઈ શકે છે. એટલે જે મોંઘા ખર્ચા છે કીમોથેરેપીના અને બધા એના પહેલી સ્ટેજમાં આપણે પકડી લઈએ. એટલે આશીર્વાદનો ખૂબ મોટો ફાળો ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં આ કેન્સરના પેશન્ટ્સને ડિટેક્ટ કરવામાં. પણ એવું પણ હોય પ્લસ શકે ને ડોક્ટર દીપિકા, કેમ કે ઘણા બધા લોકો માટે કેન્સરમાં કીમો એટલે એમને એવું લાગે કે સૌથી ખતરનાક પદ્ધતિ છે. જી તો વહેલી તકે બરાબર. તમે પદ્ધતિ કરો તો કીમો પણ એવોઇડ થઈ શકે છે. હા, ફર્સ્ટ સ્ટેજમાં તો કીમો અવોઇડ થઈ શકે છે. અમુક જેનેટિક કેન્સર્સ એવા હોય છે કે જેના માટે ઓરલ કીમોથેરેપી આવે. ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં જો એ જેનેટિક કેન્સર્સ પકડાયા હોય તો એમાં ઓરલ કીમોથેરેપી આવે છે કે જે બહુ કોસ્ટલી હોતી નથી, બહુ મોંઘી હોતી નથી, અને એના માટે તમારે કોઈ હોસ્પિટલમાં દાખલ નથી થવું પડતું. અમુક ઓરલ મેડિકેશન્સ એવા આવે છે કે જે તમે 5-1 વર્ષ સુધી તમારે લેવાના હોય. એ અફોર્ડેબલ હોય છે આવા પેશન્ટ્સ માટે. ઓકે, તો આરએસ પટેલજી, એ સાથે સાથે કેન્સરની દવાઓ હોય તો એની માટે પણ તમે સજેશન્સ આપો છો કે જો સારવાર સુધી કોઈને જવાનું થાય છે, જો કોઈને પણ આવું પોઝિટિવ આવે છે, તો આશીર્વાદ ફાઉન્ડેશન ટ્રીટમેન્ટથી લઈને મેડિસિન સુધી કઈ રીતે હેલ્પફુલ રહેવાનું છે? અમે સારવારમાં તો બધા સ્ટેજોની અંદર મદદરૂપ થઈએ છીએ, એટલા માટે કે જ્યાં સર્જરીનો સવાલ આવે, એક વખત નિદાન પાકું થઈ ગયું કે આ મેલિગ્નન્સી છે બ્રેસ્ટ કેન્સરની, એટલે ત્યાં અમે ડોક્ટરને અમારી એક પેનલ બનાવી છે. હોસ્પિટલોની જોડે અમારું ટાઈઅપ છે કે જે લોકો 2 લાખ, 3 લાખ, 5 લાખ રૂપિયા લેતા હોય એવી મોટી હોસ્પિટલ પણ અમને 50,000 કરી આપે, કારણ કે એમના CSR ના પ્રોજેક્ટ નીચે અમે આ એક એમને માન્યતા અપાવીએ છીએ. એટલે મધ્યમ વર્ગના લોકો જેમને 50,000 રૂપિયા ખર્ચીને આ સર્જરીનું એ કરાવવું હોય તો એ ત્યાં કરી શકે છે. બાકીના કેસીસમાં અમે જે પ્રમાણે દર્દીની પરિસ્થિતિ હોય એ પ્રમાણે એને ફાઇનાન્શિયલી મદદરૂપ થઈ અને એને છેલ્લે સ્ટેજ સુધી સારા કરવાના અમારા બધા જ પ્રયત્નો અમે કરીએ છીએ. અમે હમણાં જ બનાસકાંઠાના વિજયનગર તાલુકામાં એક આદિવાસી બેન હતા, 1.5 વર્ષ પહેલા અમારો કેમ્પ હતો 200 બહેનોનો, અને એમનું 4થા સ્ટેજનું કેન્સર પકડાયું. અને પછી શશાંક પંડ્યા સાહેબને અમે ત્યાં વાત કરી, ત્યાં મોકલ્યા. એમણે સર્જરી, કિમોથેરાપી બધું કરીને બેન આજે પણ જીવે છે. એટલે ભગવાન આપણને જન્મ આપે છે, જીવ આપે છે, પણ બચાવવાના કામમાં જો લોકોનો સાથ સહકાર મળે તો આ ગમે એટલો ગંભીર રોગ હોય, ગમે એટલો ટ્રેકોનિન હોય, આપણે ચોક્કસ એ ઘણી બધી બહેનોને બચાવી શકીએ. અને ગઈ સાલના અમારા આ વોક ફોર હરના ઇવેન્ટમાં અમારે 1,87,00,000 પગલાના સમય 5,745 ટેસ્ટ કરવાના હતા. એના બદલે એટલી બધી ડિમાન્ડ આવી કે અમે 8,000 ટેસ્ટ લોકોને ફ્રી કર્યા. જી, ખૂબ સરસ. અંતે ડોક્ટર એટલે દીપિકાજી અને ઝલકજી, આપ શું કહેવા માંગશો મહિલાઓને? ડોક્ટર ઝલક, આપનું શું માનવું છે? મેમોગ્રાફી વહેલી તકે કરાવવાથી તમે ખૂબ જ ઝડપથી તેની સારવાર કરાવી શકો છો. શું કહેશો મહિલાઓને? આપનું શું મેસેજ છે ડોક્ટર ઝલક? હા, મહિલાઓને મારો એક જ મેસેજ છે કે 35 વર્ષ પછીની ઉંમર પછી દરેક વર્ષે વર્ષે તમારે મેમોગ્રાફીનો રિપોર્ટ કરાવવો જોઈએ. એમાં જે રેડિયેશન એટલે એક્સરે નો ઉપયોગ થાય છે, એમાં રેડિયેશન ખૂબ જ ઓછું હોય છે. એનાથી બીજું કોઈ જ એક્સરે એટલા હાનિકારક નથી કે તમે એને અવોઇડ કરવાની જરૂર નથી. તમે દર વર્ષે કેવું છે? જી જી, થોડો સમય ઓછો છે. જી ડોક્ટર દીપિકા. જી ડોક્ટર દીપિકા, આપનું શું કહેવું છે મહિલાઓને? આપ બસ જેમ ઝલકબેને કીધું એ રીતે જ 35 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓએ દર વર્ષે મેમોગ્રાફી કરાવવી જોઈએ. જે લોકોના ફેમિલીમાં હિસ્ટ્રી હોય, મધર, દાદી, એમના કોઈને કેન્સર થયું હોય, એ લોકોએ વહેલી તકે કરાવવું જોઈએ. ઓકે, આરએસ પટેલજી, કરાવવું આપનું આ જોઈએ. ફાઉન્ડેશન જેમાં વોક કરવા માટે, આ રેલીમાં જોડાવા માટે આપ લોકોને કેવી રીતે આમંત્રણ આપવા માંગો છો? અમે સામાન્ય રીતે દરેક વ્યક્તિને કહીએ છીએ કે ભાઈ તમે જો ખાલી તમારા પગલા અમને મોકલો અને અમારો જે આ મેસેજ છે એ તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરો તો જય હો પિક્ચરની માફક અમે મલ્ટીપ્લાઇંગ રીતે લોકો સુધી પહોંચી શકીશું. અને પિનલબેન, એક વાત બહુ ચોક્કસ છે કે બહેનોને ખબર પડે કે સ્વ તપાસથી આપણે એને બહુ જી જલ્દી બિલકુલ, પકડી, તો એ જ અમારો ઉદ્દેશ છે કે વોક ફોર બિલકુલ. અર્થ અને દ્વારા આપ ખૂબ જ સરસ આ કામ કરી રહ્યા છો, અને આમાં વધુમાં વધુ લોકો જોડાઈ શકે. માત્ર પગલા
એ લોકોને આપવાના છે, એટલે વોક કરવું છે ને આટલું સરસ એવું કહી શકાય કે આ બહુ મોટી ચેરિટી છે, અને જો એ માત્ર ચાલવાથી થઈ શકતી હોય અને તક આપ આપી રહ્યા છો, ખૂબ જ સારું ઉદાહરણ આપ બેસાડી રહ્યા છો સમાજમાં. આપના ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ આ સમાજ માટે, અને આપ અમારી સાથે જોડાયા તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર, અને આપનો આ જે કાર્યક્રમ છે તે સક્સેસ થાય તેની માટે પણ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ પિનલબેન. થેન્ક યુ. તો બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સરસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વોક ફોર હર, એટલે આપણે ચાલવાનું છે એ મહિલાઓ માટે કે જે મહિલાઓને કદાચ સ્તન કેન્સર હોઈ શકે, એવી મહિલાઓ ઝડપથી નિદાન કરાવી શકે અને એ નિદાન પણ ખૂબ જ ઓછા દરે કરાવી શકે. સારવાર પણ આશીર્વાદ ફાઉન્ડેશન ખૂબ જ ઓછા દરે કરાવવામાં મદદરૂપ રહેતું હોય છે, ને એટલા જ માટે આપણે માત્ર ચાલવાનું છે. એટલે મહિલાઓને આ કેન્સરથી મુક્ત કરવા માટે ને તેમાં જાગૃતિ આપવા માટે, એ લોકોને અવેરનેસ ફેલાવવા માટે લોકોમાં આપણે માત્ર વોક ફોર હર આ કાર્યક્રમમાં જોડાવવું જોઈએ. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.